હું તમારી હેલ્થ સાથે રિસ્ક લેવા નહોતો માંગતો, પણ હું લગ્ન સૌમ્યા સાથે જ કરવા માંગતો હતો. હું એને પ્રેમ કરું છું. અહીંયા જ મંડપમાં તમારા બધાની સામે. ગૌરીએ વચન આપ્યું હતું કે એ મંડપમાં એની જગ્યાએ સૌમ્યાને બેસાડશે. સૌમ્યા ક્યાં છે ગૌરી? એક બાજુ મારી આટલી ચિંતા, અને બીજી બાજુ આટલો મોટો દગો. મારા વિશ્વાસનો ફાયદો ઉઠાવવા કરતા તો સારું હોત કે મને મારી જ નાખી હોત. દાદી, મને તારી પાસે આવી આશા નહોતી રુદ્ર. આ ભૂલ માટે હું તને ક્યારેય માફ નહીં કરું. ના કરશો માફ, ના કરશો માફ માતાજી. મારા દીકરાની જિંદગી બરબાદ કરીને તમે આ પણ એને સજા આપી રહ્યા હતા. પણ આ ગૌરી, રુદ્ર, મેં તને કહ્યું હતું ને કે ના ભરોસો કરીશ આ મનુષ્ય છોકરી ઉપર. હવે તો મેં જોઈ લીધું. ત્યારે જ મને લાગ્યું હતું કે આ મનુષ્ય છોકરી આટલી સરળતાથી આ હવેલીની વહુ બનવાની તક કેવી રીતે હાથમાંથી જવા દે. હવે તો મેં જોઈ લીધું, પણ આજે તું નહીં બચે છોકરી. આજે તો તું જીવતી રહીશ કાં તો હું. શેઠાણી, આ તમે શું કરી રહ્યા છો? શેઠાણી, શેઠાણી ના. હિંમત કઈ રીતના થઈ તારી આ હવેલીની થવાવાળી વહુ ઉપર આ રીતે હુમલો કરવાની? હું તને પહેલા કેટલી વાર કહી ચૂકી છું ઉષા, રુદ્ર અને ગૌરીના લગ્ન થવા આ હવેલી માટે અને રુદ્ર માટે ઉચિત છે.
આજે જો ગૌરી સાથે લગ્ન ન થયા હોત તો શું થઈ જાત દાદી? હમણાં થોડા દિવસ પહેલા તો હું ગૌરીને ઓળખતો પણ નહોતો, ત્યારે પણ મારી લાઈફ ઠીકઠાક જ ચાલી રહી હતી ને. તો અચાનક આટલું ઇમ્પોર્ટન્ટ કેમ થઈ ગયું કે તમારે માત્ર ગૌરી સાથે જ મારા લગ્ન કરાવવા છે? અને એની સાથે મારા લગ્ન કરાવવા માટે બધાની સામે મારી માનું અપમાન કરી રહ્યા છો તમે, એના પર હાથ ઉપાડી રહ્યા છો તમે. મારી માં આ હવેલીની મોટી વહુ છે. સન્માનનો હક એમને પણ છે દાદી.